ભુજ નગરપાલિકાના બોર્ડમાં કોંગ્રેસી પેનલની જીત થઈ છે। આપને જણાવી દઈએ ફકીર મોહમ્મદ કુંભાર કે જેઓની જીત થઈ છે। કિશોરદાન ગઢવી અને આઈસુબેન સમાનો અહીંયા વિજય થયો હોવાની વિગત મળી રહી છે। ભુજ નગરપાલિકામાં કોંગ્રેસના 9 ઉમેદવારોનો વિજય થયો છે। મુકેશભાઈ ના એ તો કીધું મેં 1 વાગ્યા સુધીમાં ભાજપનો સફાયો થઈ ગયો। સફાયો કેટલા આંકડો થઈ જશે ભાજપનો 1 વાગ્યા સુધીમાં? ભાજપનો સફાયો થઈ જશે 1 વાગ્યા સુધી। કોંગ્રેસનો આંકડો કેટલો થવાનો છે 1 વાગ્યા સુધી એ પૂછી લઈએ। મારી એક જ વાત છે કે 1 વાગ્યા સુધીમાં ભાજપનો સફાયો થઈ જશે। સફાયો ભૂકામાંથી સફાયો ઉપર આવ્યો। મહાનગરપાલિકામાં તો કદાચ એવું જોવા ના મળે તેવું લાગી રહ્યું છે, કારણ કે તમે બોલશો મહાનગરપાલિકામાં 1 વાગે, અત્યારે શાંતિ રાખો, હજી પોળા 12 થયા છે। ભુજ મહાનગરપાલિકામાં કોંગ્રેસની 8 બેઠકો છે, જેના કારણે મુકેશભાઈ એટલા ખુશ જોવા મળી રહ્યા છે। પરંતુ એની સાથે સાથે અન્ય મહાનગરપાલિકાઓની પણ વાત કરીએ તો ભાજપનો હજી પણ સ્ટ્રાઇક રેટ 93.8 નો યથાવત જોવા મળી રહ્યો છે। 437 બેઠકમાંથી 410 બેઠક મહાનગરપાલિકામાં ભાજપના ફાળે જતી હજી પણ જોવા મળી રહી છે। મહાનગરપાલિકાનો આ આંકડો છે। તેની સાથે સાથે ભાજપ જે છે તે હવે 2244 બેઠક પર આગળ જોવા મળી રહી છે। 83.8 નો સ્ટ્રાઇક રેટ છે। કોંગ્રેસ 320 બેઠક પર આગળ જોવા મળી રહી છે। અન્યના ફાળે 114 બેઠક છે, જેમાં AIMIM નો પણ ફાળો છે, SP નો પણ ફાળો છે અને આમ આદમી પાર્ટીનો પણ મોટો ફાળો અન્ય બેઠકમાં જોવા મળી રહ્યો છે। બિલકુલ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરી લઈએ 3422 બેઠકોમાંથી 886 બેઠકોનું પરિણામ 738 બેઠકો સાથે ભાજપ આગળ છે, જેનો સ્ટ્રાઇક રેટ ખૂબ સારો છે। કોંગ્રેસ 96 બેઠકો પર આગળ છે અને અન્ય પાસે 52 બેઠકો છે। જો કે કોંગ્રેસ અને અન્ય સાથે અહીંયા કાંટાની ટક્કર જોવા મળી રહી છે। એ સિવાય જો ઉત્તર ગુજરાતની આપણે ફટાફટ વાત કરી લઈએ 2096 બેઠકોમાંથી 571 બેઠકોનું પરિણામ અત્યારે સામે આવ્યું। ભાજપ પાસે 463 બેઠક છે અને કોંગ્રેસ 94 પર છે, અન્ય પાસે અહીંયા 14 છે। એટલે કે ઉત્તર ગુજરાતમાં અહીંયા ભાજપ આગળ છે। મધ્ય ગુજરાતની ફટાફટ વાત કરી લઈએ સિદ્ધાર્થ। 704 બેઠકોના વલણમાંથી ભાજપ 592 પર આગળ, કોંગ્રેસ 82 પર આગળ અને અન્ય 30 ની આગળ ચાલી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની કુલ બેઠકો 1728 માંથી 533 બેઠકોના જે વલણ છે તેમાં 459 પર ભાજપ, કોંગ્રેસ 56 પર અને અન્ય 18 પર આગળ ચાલી રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહને લઈને પણ સમાચાર છે। કેસરીસિંહના ઉમેદવારોની હાર થઈ ગઈ છે। અહીંયા આગળ વધુ એક ઝટકા સમાન સમાચાર। ખેડાની લિંબાસી સીટ પર ભાજપનો વિજય થયો છે અને તેમના જે કોંગ્રેસના જે પણ ઉમેદવારો રાખ્યા હતા પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના કહેવાથી તે તમામ ઉમેદવારો હાર્યા હોવાની જાણકારી છે। ભાજપના વધુ એક સમાચાર, મહુવા પાલિકામાં ભાજપનો ભગવો જોવા મળી રહ્યો છે। ભાવનગર તાલુકા પંચાયતની જેસર તળાજા બેઠક પર ભાજપના ફાળે ગયા હોવાના પણ સમાચાર જોવા મળી રહ્યા છે। મહુવા પાલિકામાં પણ ભાજપનો ભગવો છે। બિલકુલ એટલે શૈલેષભાઈ આપની પાસે રિએક્શન લઉં, પરંતુ એ પહેલા અપડેટ આણંદના તારાપુર નગરપાલિકા બોર્ડ નંબર 4 નું પરિણામ સામે આવી ગયું છે। સોજિત્રાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હાર થઈ હોવાની આ વિગતો છે। તારાપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની હાર થઈ છે, પરંતુ શૈલેષભાઈ જે પરિણામ સામે આવે આપણે 1 વાગ્યા સુધીની રાહ જોઈશું। એટલે મુકેશભાઈ મેં હમણાં થોડી વાર પહેલા પણ કીધું ને, સિંદરી બળી જાય પણ વળ ન જાય, છેલ્લે સુધી મુકેશભાઈ જેવા કાર્યકર્તા જે કોંગ્રેસમાં છે એના કારણે જ આ કોંગ્રેસ ટકી રહી હોય એવું લાગે છે। બાકી તો કોંગ્રેસ વિશ્વાસ પણ બહુ મોટી બાબત છે। વિશ્વાસ તૂટવો ના જોઈએ મુકેશભાઈ, બરાબર ને? હા ના, સવાલ જ નથી ને કે મુકેશભાઈનો વિશ્વાસ નહીં તૂટે, કોંગ્રેસ તૂટી ગયેલી છે। પણ જો જોવા જઈએ તો 100 વાતની એક વાત ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે એ નેસ નાબૂદ થઈ ગઈ છે। કોંગ્રેસનું વાહન ડૂબી ગયું છે। લોકો કોંગ્રેસને ચાહતા નથી। કોંગ્રેસને હવે જાકારો મળી રહ્યો છે અને સાથે સાથે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના લોકો, માનો કે આજે ચૂંટણી પૂરી થશે તો કાલથી અમારા જે કાર્યકર્તાઓ છે એ કામે લાગી જશે ને કોંગ્રેસ પાસે ક્યાંય દેખાશે નહીં। એમાં તો પાછું જૂથવાદ ને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ રહી છે, ત્યારે મહત્વના સમાચાર મુખ્યમંત્રીને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે તેવી જાણકારી છે। સીએમના નિવાસ સ્થાનેથી સર્વગ્રાહી નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી છે, કારણ કે મતદાન વખતે પણ શાંતિપૂર્ણ માહોલમાં થયું એકાદ બે નાની મોટી ઘટના હતી। આ દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો। સીએમ ખુદ નજર રાખી રહ્યા છે, તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ છે, ખુદ હર્ષભાઈ સંઘવી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને તમામ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ રહી છે તેનું પણ નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। સિદ્ધાર્થ, હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીની પણ આ પહેલી ચૂંટણી છે। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તો આ સીધી નજર કદાચ ઐતિહાસિક જીત પર પણ હોઈ શકે મુકેશભાઈ, ના હોય? ઐતિહાસિક જેવું કઈ નથી, ત્યાં ખેંચતાણ ચાલે છે। તમે જુઓ, બિલકુલ અમે આપને અટકાવવા માંગીશું। વધુ એક કેટલાક અપડેટ, એમએલએ જેવી કાકડિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યો હોવાની આ વિગતો મળી રહી છે। અમરેલીની બગસરા તાલુકા પંચાયત પર આપનો કબજો સિદ્ધાર્થ। અહીંયા આગળ તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી 9 બેઠક આપના ફાળે છે, એટલે કે બહુમતથી 1 બેઠક વધુ તેમની પાસે આવી ગઈ છે। વિસાવદરની
સરહદે આવેલો છે બગસરા તાલુકો કે જ્યાં આગળ એમએલએ જીવી કાકડિયા જેમનો ગઢ માનવામાં આવે છે. આપણે ગઢ એટલે માટે કારણ કે તેમનો ત્યાં આગળ દબદબો રહ્યો છે ને જો તેમના દબદબાની વચ્ચે કોંગ્રેસ નહીં, પોતાની પાર્ટી નહીં, પરંતુ કોઈ બિલકુલ, અન્ય અને પાર્ટી અમે આવીને આપને પિક્ચરમાં આવી જાય. સ્ક્રીન પર બગસરાનું એ પરિણામ દેખાડી રહ્યા છે કે હજુ સુધી માત્ર ને માત્ર અન્ય એટલે કે આપે જ ખાતું ખોલાવ્યું છે સિદ્ધાર્થ. 16 માંથી જે 9 બેઠકોના વલણ છે, 9 બેઠકોના વલણમાં પરિણામ થકી પણ આપ જુઓ તો ત્યાં આગળ જોવા મળી રહ્યું છે. 2015માં ભાજપ 2 હતી, 2021માં 7 બેઠક હતી, અત્યારે 0 પર છે. કોંગ્રેસને અહીંયા આગળ નુકસાન છે કારણ કે ભાજપ તો બિલકુલ વિન-વિનમાં જ સિદ્ધાર્થ, છે. અહીંયા અપડેટ સામે આવ્યા છે. બગસરા તાલુકા પંચાયતમાં આપની જીત થઈ હોવાની વિગતો છે. બગસરામાં ભાજપ અને કોંગ્રેસના અહીંયા સુપડા સાફ થઈ ગયા. મુકેશભાઈ, શૈલેષભાઈ, આ શું થઈ ગયું બગસરામાં? હવે તમે જે કહેતા હતા ને કે હર્ષભાઈની આ પહેલી ચૂંટણી છે, મને એક ખબર નથી પડતી કે તમે આ અત્યારે આંકડા બતાવો છો ને, આ હર્ષભાઈ આવ્યા પછી ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ખાડે જતી રહી છે. તમે જુઓ નવરાત્રીમાં શું પરિસ્થિતિ થઈ અને 30 વર્ષ પહેલાની વાતો કરે કર્ફ્યુની, પણ અત્યારે તમે રોજ તમારું ટીવી ખોલું ને એટલે તરત મર્ડર, હત્યા, છેડતી, બળાત્કાર આ જોવા મળે છે. તો પછી આ હર્ષ સંઘવી આ ચૂંટણીમાં જીત એની કહેવાય? આ તો અહીંયા ખેંચતાણ છે ઓલા ભૂપેન્દ્રભાઈને કાબુમાં રાખવાની, બીજું કાંઈ નથી. શૈલેષભાઈ, પ્રતિક્રિયા. ગમે તેટલી વાતો કરો મુકેશભાઈ, પણ તમે જે હાર્યા છો એ સ્વીકારી નથી શકતા. જો જીતા હોય એ અરે, સ્વતંત્ર એક વાગ્યા સુધી રાહ અને જોવો. એમાં તમે કોઈ પણ મુદ્દો લઈ આવો. એક વાગ્યા આખરે સુધી. ભારતીય જનતા સમાચાર છે, પાર્ટીની ચીગદાની જીત થઈ છે, સમાચાર એ છે. સ્વીકારવું આ પડે. બંનેને રોક્યો. સ્વીકારવું ચીગદાની પડે. સમાચાર છે. એક વાગ્યા સુધી આપણી જીત થયાના બિલકુલ. સમાચાર ચીગદામાં નર્મદાની અંદરથી કે જ્યાં આગળ બહુમત જે છે તે આપ પાસે ગયું છે. તાલુકા પંચાયત પર આપનો કબજો જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા જે પ્રયાસ કરી રહ્યા હતા 16 માંથી 9 બેઠક મેળવવામાં સફળ થયા હોવાની જાણકારી છે અને કે બહુમત તેમની પાસે આવી ગયું છે. પ્રશાંતભાઈ, નર્મદામાં પણ કેટલાક અંશે ભાજપની અંદર પણ ખેંચતાણ હતું, ભલે શૈલેષભાઈ માને ના માને, તેનો બિલકુલ, અને ફાયદો છે. અહીંયા દ્વારકાથી અપડેટ આવ્યા છે. રાવલ નગરપાલિકામાં કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. મુકેશભાઈ, 1 વાગ્યા પહેલા જ. સુધી મેં તમને કીધું 1 વાગ્યા આ લોકોના સુપડા સાફ થઈ જવા. વધુ એક મહત્વના સમાચાર. અર્જુન મોઢવાડિયાના વતનમાં આપે અહીંયા ગાબડું પાડ્યું છે. એક મોટું અપસેટ. પોરબંદર જિલ્લામાં આપનું ખાતું ખોલ્યું હોવાની વિગતો છે. ત્યાં પણ પ્રચાર તો એટલો જ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર આપની જીત થઈ છે. સિદ્ધાર્થ, આપના શાંતિ મોઢવાડિયાની જીત થયા હોવાની જાણકારી છે. શાંતિ મોઢવાડિયા જે છે તે જીત્યા છે. અર્જુન મોઢવાડિયાએ સતત પ્રયાસ કર્યા હતા કે અહીંયા પણ તમામ બેઠકો જીતી જાય, પરંતુ અહીંયા પણ એ સમીકરણો બદલાયા. આપને પ્રયાસ થયો હતો પ્રશાંતભાઈ, અહીંયા પણ એ જ ફાયદો કે જે જોવા મળી રહ્યો છે, 1-2 બેઠકો આપ ખુદ લઈ રહ્યું હોય. એક વાક્ય કહી દઉં. જલ્દી. અહીંયા ગુજરાતમાં આજે ભગવાન રામ ભાજપ ઉપર નારાજ થઈ ગયેલા ઠીક છે, દેખાય ઓકે, ચાલો. અને 1 વાગ્યા સુધીમાં સુપડા સાફ થઈ આ 2 વાક્ય થઈ ગયા. ચલો પ્રશાંત, જલ્દી. મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટીના જે મેઇન 3-4 ચહેરા છે એમનો જે વિસ્તાર છે, જેમ આપણે ક્યારના વાત કરીએ ચૈતર વસાવાનો વિસ્તાર, ઈશુદાન ગઢવીનો હોય, ગોપાલ ઇટાલિયાનો, એ લોકોએ સિલેક્ટિવ, ટાર્ગેટેડ અને ફોકસ્ડ એમની રીતે પ્રચાર કરીને ત્યાં જીતવાનો પ્રયત્ન કર્યો ને એ બધી જીત સામે દેખાઈ રહી છે. એનો મતલબ સાફ છે કે પ્રજા પણ ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીને, એ પછી પેલા વ્યક્તિગત પેલું હોય, પણ પ્રજા પણ કંઈક સ્વીકાર ચાલુ કર્યો છે. અન્યની 40 બેઠક અત્યારે આપણને મને ટોટલ સામે નગરપાલિકાની દ્રષ્ટિએ દેખાઈ રહી છે. આ જોતા ક્યાંક ને ક્યાંક હવે પ્રજા ઓપ્શન શોધવાના મૂડમાં આવી કે ભાઈ કોંગ્રેસ, આપ, બીજું ત્રીજું, કારણ કે ક્યાંક અપક્ષ બી સારું એવું જીતી રહ્યું છે, ક્યાંક સમાજવાદી પાર્ટી બહાર આવી છે. આ બધું જોતા પ્રજા હવે ક્યાંક ઓપ્શન તરીકે આમ આદમી પાર્ટી, કારણ કે મેં કીધું ને આ 3 ચહેરા બન્યા. જો આમ આદમી પાર્ટી આવા ને આવા ચહેરા જિલ્લા પ્રમાણે બનાવે, આગળ જતા જિલ્લા વાઇઝ જો બનાવે તો આવી સફળતા આગળ જતા મળે. પણ હજી પણ આ નગરપાલિકા છે, તાલુકા પંચાયત છે. વોર્ડ નંબર 5 માં ભાજપ પેનલ વિજેતા બની હોવાની અહીંયા વિગતો સામે આવી. ભાજપાના 4 ઉમેદવારોની જીત થઈ છે. અપડેટ અમે આપી દઈએ દાહોદ નગરપાલિકામાં કે જ્યાં એ આદિવાસી બેલ્ટ કહેવાય છે, અને ત્યાં વધુ એક અપડેટ અમે આપને ફટાફટ આપી દઈએ. કચ્છની સ્થાનિક ચૂંટણીમાં ભારે ઉલટફેર અહીંયા જોવા મળ્યો છે. તાલુકા નગરપાલિકાની રતનાલ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હોવાની વિગત છે. અંજાર તાલુકા પંચાયતની 3 બેઠકો પર પણ કોંગ્રેસની જીત થઈ છે. મોરસર, ચાંદ્રાણી, ભીમાસર બેઠક કોંગ્રેસ પાડી ગઈ છે. કચ્છની સ્થાનિક ચૂંટણીમાં ભારે ઉલટફેર. શૈલેષભાઈ, કચ્છમાં ક્યાં ખામી રહી ગઈ, શું લાગે છે આપને?
કચ્છ જે વિસ્તાર છે એમાં ક્યાંક ને ક્યાંક અમારી માનો કે સીટો ગઈ છે, પણ એની સામે જોઈએ તો બીજા તાલુકાઓ જે છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે અને આખરે કુલ મળીને જોવા જઈએ તો કુલ સીટ 9000થી નજીક છે, એમાંથી 3300 જેટલી જે સીટો છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. અને આખરે સમગ્ર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડ ને ઉત્તર ગુજરાતનો સિનારીઓ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બધાને અભિનંદન છે. મારે અમરેલીની હમણાં તમે બગસરાની વાત કરતા હતા તો બગસરા જે છે એ વિસાવદરથી ખૂબ નજીકનો વિસ્તાર છે, એટલે વિસાવદરથી નજીકનો વિસ્તાર અને ભૂતકાળમાં પણ ત્યાં જીપીપી જીત્યું હતું. જે છેલ્લે પછી જેવી કાકડિયાની જીત થઈ અને જેવી કાકડિયા ધારાસભ્ય તરીકે 2 ટર્મથી આવે છે, પણ આખરે તો એ વિસાવદરની નજીક હોવાના કારણે ક્યાંક અસર થાય છે, પણ એમાં પણ આવતી વખતે અને વિધાનસભામાં એ કોઈ અસર ન થાય એ માટે અમે કાલથી જ કમર કસવાના છીએ. અને ત્યાં કાંઈ ખૂટતું હશે, વિકાસના નામે કાંઈ ખૂટતું હશે, કાંઈ બીજું ત્રીજું જે કાંઈ કરવાનું થાય સેવા માટે જે કરવાનું થાય એ અમે કરીશું, પણ કુલ જોવા જઈએ તો કુલ મળી અને ભારતીય જનતા પાર્ટીનો વિજય દેખાય છે. અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓની કરેલી મહેનત, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ કરેલી મહેનત. મહેસાણા મહાનગરપાલિકા ભાજપે કબજે કરી હોવાની આ વિગતો મળી રહી છે. વોર્ડ નંબર 1, 2, 6, 7, 8, 10, 11, 12 ફાળે ગઈ હોવાની વિગત છે. કુલ 52 બેઠકમાંથી 32 બેઠકો કબજે કરી હોવાની આ વિગતો મળી રહી છે. મહેસાણા મહાનગરપાલિકા ભાજપે કબજે કરી છે. પંકજ, બિલકુલ. અને બીજી ખાસ વાત અહીંયા કોંગ્રેસ માટે છે કે ભાવનગર મહાનગરપાલિકા છે તેમાં કોંગ્રેસે અહીંયા ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 3 માં 3 નંબરની જે બેઠક છે એમાં કોંગ્રેસના ઉમેદવાર અને 1 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય થયા છે અને કુલ 17 પર ભાજપ અને 3 પર કોંગ્રેસ આવ્યું છે એવી વાત ભાવનગરથી સામે આવી રહી છે. ભાવનગરના જેસર તાલુકા પંચાયતની બીલા બેઠક છે એમાં ભાજપના ઉમેદવાર જીત્યા. મોટા સમાચાર, ચાંદખેડામાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હોવાની આ વિગત છે. કોંગ્રેસના કોર્પોરેટર રાષ્ટ્રીય કેસરીની હાર થઈ છે અને એમના જે કૌટુંબિક ભાઈ છે તેમની અહીંયા જીત થઈ ગઈ છે. છેલ્લા 2 ટર્મથી તેઓ જીતતા આવતા હતા, પરંતુ આ ટર્મ હવે ભાજપ લઈ ગયું. બિલકુલ, કારણ કે અમરાઈવાડીમાં કોંગ્રેસને નુકસાન. પાછલી ટર્મમાં એક કોંગ્રેસની બેઠક હતી અમરાઈવાડીમાં, ભાજપની પેનલ આ વખતે આખી જીતી ગઈ છે. એટલે અહીંયા વિજેતા ઉમેદવારોએ લોકોના કામને પ્રાધાન્ય આપ્યું છે એવું કહી શકાય. કોંગ્રેસને અહીંયા જાકારો મળ્યો. વધુ એક અપડેટ, વાપી મનપામાં વોર્ડ નંબર 12 માં અપક્ષ પેનલની જીત થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે. અપક્ષ પેનલના ઉમેદવારોએ ભાજપને ટેકો આપ્યો છે. જી હા, જીતુ માયાવંશીની આગેવાનીમાં અપક્ષ પેનલ લડી હતી, પરંતુ અહીંયા મોટું અપડેટ કે જ્યાં જીતુ માયાવંશીએ ભાજપમાંથી માંગી હતી ટિકિટ, પણ અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ભાજપની ટિકિટ નહીં મળતા અપક્ષ પેનલ ઊભી કરી હતી અને વાપી મહાનગરપાલિકા વોર્ડ 12 માં અપક્ષ પેનલની જીત થઈ છે. વધુ એક અપડેટ, રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ હોવાની અહીંયા સ્પષ્ટ વિગતો મળી રહી છે. કોંગ્રેસ ઉમેદવાર આરજે આભા કે જેઓએ રેડિયો મારફતે લોકો વચ્ચે પ્રચાર પ્રસાર કર્યા હતા, પરંતુ તેઓની હાર થઈ હોવાની વિગતો છે. બિલકુલ. અને અત્યારે જે અપડેટ આવી રહ્યો છે ઉલટફેરની જો વાત કરીએ તો દહેગામથી પણ આવી રહ્યા છે સમાચાર. દહેગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 4 ઉમેદવાર જીત્યા છે. વોર્ડ નંબર 2 માં 3 કોંગ્રેસના અને 1 ભાજપનો ઉમેદવાર જીત્યો છે. એટલે દહેગામની અંદર પણ નગરપાલિકામાં થોડો ઉલટફેર દેખાઈ રહ્યો છે. અહીંયા કોંગ્રેસ જે છે એ થોડું નફામાં દેખાઈ રહી છે વોર્ડ નંબર 1 માં. અને હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે પહેલી વખત વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડ્યા હતા એ ઉમેદવાર આ વખતે હારી ગયા છે. રાજકોટ કોંગ્રેસમાં ઉમેદવારની હાર થઈ છે. તો આ એક મોટા સમાચાર કહી શકાય. એક તરફ ઓવેસીની પાર્ટી છે તેણે સિદ્ધપુરમાં પણ ખાતું ખોલાવ્યું છે. આમ આદમી પાર્ટીએ પણ આ વખતે, અને સૌથી મોટો ઉલટફેર શૈલેષભાઈ એ કહી શકાય કે ભૂપતભાઈ ભયાણી જેવો પૂર્વ ધારાસભ્ય એ પોતે હારી ગયા છે, એ પણ આવા સ્થાનિક ચૂંટણીમાં હારી ગયા છે. તમે આ હારને કઈ રીતે જોઈ રહ્યા છો? ઉમેદવાર બહુ મજબૂત કહેવાતા હતા. પણ હતા અને આમ આદમી પાર્ટીમાંથી જ ધારાસભ્ય હતા અને એ પછીથી પાછા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. પરંતુ ત્યાં જે મતદારો જે છે એ માનો કે ધારાસભ્ય પણ ત્યાં આમ આદમી પાર્ટીના છે ને, પહેલાં જોવા જઈએ તો એ સીટ પણ ભારતીય જનતા પાર્ટી પાસે હતી નહીં. અને એ ભૂપતભાઈ ભયાણીને આપણે ચૂંટણી લડાવ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક જે એ સીટમાં શું ચૂક રહી ગઈ છે ને શાના માટે આ ભારતીય જનતા પાર્ટીની જીત નથી થઈ એનું પણ અમે વિશ્લેષણ કરવાનું છે. બિલકુલ. તો હાલ એક અપડેટ આવી રહ્યું છે. ગોધરા નગરપાલિકામાં ભાજપની જે પેનલ છે એ જીતી રહી છે. તો વાપીમાં પણ હાલ અપક્ષની પેનલ આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપ બહુમતીથી માત્ર 4 બેઠક દૂર છે.
સુરત મહાનગરપાલિકામાં ભાજપ 27 અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ડભોઈ નગરપાલિકામાં 21 બેઠક સાથે કોંગ્રેસને બહુમતી મળી રહી છે. ડભોઈ નગરપાલિકાની આ વાત છે. તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપ બહુમતીથી 4 બેઠક દૂર છે. તો જેસર તાલુકા પંચાયતની બેઠકમાં બીલા 2 આ બેઠક જે છે એમાં ભાજપના ઉમેદવાર નારણભાઈ બાબરિયા 725 મતથી વિજયી થયા છે, જ્યારે કોંગ્રેસને અહીંયા 216 જ મત મળ્યા છે. બનાસકાંઠાની વાત કરીશું. દાંતા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. દાંતા તાલુકા પંચાયત ભાજપે ખાતું અહીં ખોલ્યું છે. આ એવો વિસ્તાર છે, આદિવાસી બેલ્ટ છે. જો અહીંના અંબાજીની વાત કરીએ, દાંતાની વાત કરીએ તો ત્યાં મિક્સ પોપ્યુલેશન પણ જોવા મળે છે. જિલ્લા પંચાયતની 2 બેઠક પર કોંગ્રેસનો અહીંયા વિજય જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વોર્ડ નંબર 4 માં ભાજપની જીત. ક્યાંક ભાજપ હાવી થઈ રહ્યું છે અને ક્યાંક કોંગ્રેસ, પરંતુ એની વચ્ચે આમ આદમી પાર્ટી પણ ક્યાંક પોતાના જાણે કે સુર પુરાવી રહ્યો હોય તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે અને ક્યાંક અપક્ષો બીજેપીને સપોર્ટ પણ આપી રહ્યા છે. તો આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી પણ ચૂંટણીના પરિણામો પર નજર રાખી રહ્યા છે અને સર્વત્ર ન્યૂઝ 18 ગુજરાતી છવાઈ ગયું છે. ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર જે આંકડા જોવા મળી રહ્યા છે, સચોટ આંકડા ન્યૂઝ 18 ગુજરાતી જણાવી રહ્યું છે. મુખ્યમંત્રી પણ સતત આ પરિણામો પર નજર રાખી રહ્યા છે. સતત મીટિંગોનો દોર ચાલી રહ્યો છે, ચર્ચા પણ ચાલી રહી છે. કારણ કે હોય પણ કેમ નહીં શૈલેષભાઈ, આટલા મહિનાઓથી મહેનત કરી હોય અને આજે જ્યારે પરિણામનો દિવસ હોય ત્યારે દરેક સાથે વાતચીત કરવી પણ એટલી જરૂરી છે. અમે કોઈ પણ ચૂંટણી હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, એ તમામ ચૂંટણીઓને ગંભીરતાથી જ લેતા હોઈએ છીએ. એ કદાચ અમારા મોટામાં મોટા નેતા હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય, એ તમામ લોકો ગંભીરતાથી ચૂંટણી લડતા હોય છે અને અમે સતત ને સતત કામ કરતા હોઈએ છીએ. સતત બેઠક, ચિંતન, મનન, અમારો એકાત્મ માનવવાદ, રાષ્ટ્રવાદની નીતિ અને મૂલ્ય આધારિત રાજનીતિથી અમે જે ચાલીએ છીએ એનું આ પરિણામ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા હોય, એમણે પણ એટલી બેઠકો લીધી. જગદીશભાઈ વિશ્વકર્માએ 29 જેટલી બેઠકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં લીધેલી છે અને મુખ્યમંત્રી શ્રી છે એમણે પણ 19 જેટલી બેઠકો લઈ અને જે નાના ઉમેદવારો છે, નાના જે લોકો છે, નાના કાર્યકર્તાઓ ચૂંટણી લડે છે એને હૂંફ અને બળ પૂરું પાડ્યું. સુરતમાં વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો વિજય. આ એટલા માટે પણ ચર્ચા કરવી જરૂરી છે. આ વોર્ડમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયા ઉમેદવાર તરીકે ઊભા હતા અને પહેલા એવું હતું કે અલ્પેશ કથિરિયાને ટિકિટ જોઈએ છે અથવા તો તેમને ચૂંટણી લડવી છે, પરંતુ પત્નીને ટિકિટ આપવામાં આવીને અહીંયા ભાજપની પેનલનો જીત થઈ છે. અમદાવાદની આપણે વાત કરીએ. અમદાવાદમાં અમરાઈવાડીમાં ભાજપની પેનલ જીતી છે. મનપા વોર્ડ નંબર 39 માં ભાજપની પેનલ જીતી ગઈ છે. અમરાઈવાડીમાં ભાજપનો ભવ્ય વિજય દેખાઈ રહ્યો છે આ વોર્ડમાં. જો કે અહીંયા એક ઉમેદવાર કોંગ્રેસનો ગત ચૂંટણીમાં જીત્યો હતો. આ વખતે 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. બીજી એક ખાસ અપડેટ આવી રહી છે છોટાઉદેપુરથી, જ્યાં ડોલરિયા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવારને 512 મતથી વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. તો આ એક છોટાઉદેપુરથી અપડેટ આવી રહ્યું છે. અહીંયા આમ આદમી પાર્ટીએ સારું એવું તાકાત બતાવી છે એવું કહી શકાય. છોટાઉદેપુરની ધારસીમેલ તાલુકા પંચાયતની બેઠક છે, એમાં પણ 3361 મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. એટલે ઘણી એવી બેઠકો છે સંધ્યા કે જ્યાં આમ આદમી પાર્ટીએ ભાજપ કોંગ્રેસને હંફાવી દીધા છે. બિલકુલ પ્રશાંતભાઈ, મારો સવાલ પણ એ જ છે. સુરતની વાત કરીએ, અલ્પેશ કથિરિયાના પત્નીની વાત કરીએ તો આ એવો વિસ્તાર અને પાટીદાર ની સંખ્યા જ્યાં વધુ હોય ત્યાં આપણે જોયું કે અલ્પેશ કથિરિયાને જીતાડવા અથવા તો પ્રચારની એક જવાબદારી હતી. વોર્ડ નંબર 3 અને 4 એ જે સુરતના છે ત્યાં પાટીદાર પ્રભુત્વ અને ગઈ વખતે આ બધી સીટો આમ આદમી પાર્ટી પાસે હતી. કારણ કે એ વખતે અલ્પેશ કથિરિયાએ બહારથી પાટીદારને સમર્થન કરી અને આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું હતું, એટલે 27 સીટ ત્યાંથી આવી હતી. આખા ગુજરાતની હાઈએસ્ટ મતદારોની સીટ વોર્ડ 3 એટલે 1,37,000 જેટલા વોટ, 1,10,000 જેટલા વોટ. નોર્મલી મહાનગરપાલિકામાં એક વોર્ડમાં લાખથી ઓછા વોટ હોય છે. હવે આ વખતે ત્યાં બધા જ પાટીદાર, કારણ કે ત્યાં સામે મનોજ સોરઠિયા પણ હાર્યા છે વોર્ડ નંબર 4, જે આમ આદમી પાર્ટીના મહામંત્રી છે, પાટીદાર સમાજમાંથી આવે છે. એ જ મનોજ સોરઠિયા, એ જ અલ્પેશ કથિરિયાએ ભેગા થઈ ગઈ વખતે અને ધાર્મિક માલવિયા એમણે 27 સીટ અપાઈ હતી. એટલે બટ નેચરલ હતું આ વખતે બધી ધીરે ધીરે ભાજપમાં કન્વર્ટ થવાની હતી. અલ્પેશ કથિરિયા ક્યાંક ને ક્યાંક આવતી વખત જેમ ગઈ વખતે પણ એ જ વાત કરવા હતી કે વિધાનસભાની ટિકિટ પાકી તો પછી હા બિલકુલ, એટલે હું એ જ કહેવા જતો હતો. ગઈ વખતે આપમાંથી અલ્પેશ કથિરિયા હાર્યા હતા, ગોપાલ ઇટાલિયા પણ હાર્યા હતા. એ આ વખતે ભાજપમાંથી પણ તકલીફ એવી છે કે એ 3 સીટો જે છે વિધાનસભાની, એમાં પ્રફુલ્લ પાનસેરિયા હાલના મંત્રી, એ ત્યાંના ધારાસભ્ય છે. એટલે કારંજ, કામરેજ અને વરાછા
જ્યાં અને બીજી સીટ આપણે કુમારભાઈ કાનાણી વાળી, હા. એટલે કુમારભાઈ કાનાણીની માથે હવે આવતી વખતનું લટકતી તલવાર આપણને અહીંયા દેખાઈ રહી છે. બિલકુલ. હવે આમ જે ખેડાથી- બેબાક બોલ નેતા તો છે જ. હા. એટલે ખેડાથી એક સમાચાર આવી રહ્યા છે. ખેડા જિલ્લાની નવી જે ફાગવેલ તાલુકા પંચાયત બની છે એમાં ભાજપનો ભવ્ય વિજય થયો હોવાના અહેવાલ છે. 16 માંથી 11 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 4 બેઠક કોંગ્રેસના ફાળે આવી. ચીખલોડ બેઠક પર ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લેવાતા આ બેઠકમાં રદ થયું હતું મતદાન. અને હાલ અરવલ્લીથી એક અપડેટ આવી રહી છે. વોર્ડ નંબર 6 માં 6 વોર્ડની 24 બેઠકો પર ભાજપની પેનલ જીતી હોવાના અહેવાલ. મોડાસા નગરપાલિકામાં સત્તા પર રિપીટ થશે ભાજપ, એવા અહેવાલ આવી રહ્યા છે. સાંતલપુર તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 4 બીજેપી જીત્યું છે, 2 કોંગ્રેસ જીત્યું છે. બાકીના અપડેટ હવે આવશે. સમી તાલુકાની વાત કરીએ તો અહીંયા જગલબેન પોપટજી ઠાકોર ભાજપના ઉમેદવાર જે છે એ કોંગ્રેસના ઉમેદવાર કરતા 1216 મતથી આગળ અને વિજેતા જાહેર થયા છે. કનીજ તાલુકા પંચાયતની સીટ ભાજપના ફાળે આવી છે. સિદ્ધપુર નગરપાલિકામાં ઓવેસીની પાર્ટી આવી છે. અહીંયા પ્રશાંતભાઈ મારે એ પૂછવું છે કે ભલે અપક્ષો હોય પણ ક્યાંક અપક્ષોએ કાઠું તો કાઢ્યું છે. અપક્ષ બી આ વખતે ઘણું આગળ દેખાય છે. ભલે લીડ હું કહું છું ઓછી હોય, પણ ક્યાંક ને ક્યાંક લોકોની નારાજગીએ અથવા તો ટિકિટ કપાઈ હોય જે તે પાર્ટીમાંથી, ભાજપે ના આપી, કોંગ્રેસે ના આપી હોય અને સમાજનું પ્રભુત્વ હોય તો અપક્ષમાંથી ટિકિટ લઈ જી, જેમ હમણાં એક બાપુનું- અપડેટ આપી દઉં. સુરતમાં બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલના સમાચાર આવી રહ્યા છે. પ્રચારમાં ભલે સુરતમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે બબાલ થતી હોય અથવા તો ચર્ચી રસાકસી ચાલતી હોય, પરંતુ સુરતમાં અત્યારે જે સમાચાર આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ ટાણે જે બબાલના સમાચાર આવી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટ્યું છે. હવે અહીંયા આ મુદ્દો કયો છે એ જાણવાનું રહેશે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે. મતદાન સમયે એટલી બબાલો જોવા ન મળી જે પરિણામ સમયે અત્યારે જોવા મળી રહી છે. કારણો બીજા અલગ અલગ હોઈ શકે જી છે. બિલકુલ. વાવથરાદથી પણ આવી રહ્યા છે સમાચાર. દિયોદર ડુચકવાડા બેઠકથી અહેવાલ આવી રહ્યા છે. દિયોદરની ડુચકવાડા જિલ્લા પંચાયત પર કોંગ્રેસે કબજો જમાવી લીધો છે. આ બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. ડુચકવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. એટલે ક્યાંક કોંગ્રેસે પણ ઉત્તર ગુજરાતમાં મેદાન માર્યું છે. નાનજી પટેલે 810 વોટથી ડુચકવાડા જિલ્લા પંચાયતની આ બેઠક કબજે કરી લીધી છે. વાવથરાદની દિયોદર ડુચકવાડા જિલ્લા પંચાયતનું આ પરિણામ સામે આવ્યું છે. દાહોદની ઝાલોદ તાલુકા પંચાયત કુલ 20 બેઠક, 3 બીજેપી, 2 કોંગ્રેસ અને 2 આપ. જુનાગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર છે. વડાલ જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે. જી હા, આમ આદમી પાર્ટી 300 મતથી ચંદુભાઈ ચાવડાનો વિજય થયો છે, જે હમણાં જ આપણે વાત બિલકુલ. કરતા હતા. એક તરફ ભૂપતભાઈ ભાયાણી હાર્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ જૂનાગઢમાં સારું પરફોર્મન્સ કર્યું છે. સિદ્ધપુરમાં ઓવેસીની એક પાર્ટીનો ઉમેદવાર જીત્યા છે અને આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુરમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આમ તો નુકસાન કે નફો એ કંઈ ખાસ છે નહીં, કારણ કે લગભગ મોટાભાગની બેઠકો ભાજપના ફાળે આવી છે. ચિંતા તો કોંગ્રેસની વધશે ને કે કોંગ્રેસ શું કરશે. રાજકોટ લોધિકા બેઠકની વાત કરીએ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રની અહીંયા જીત થઈ છે.